સુરત શહેરના ભિસ્તાન વિસ્તારમાં આવેલી ગણેશનગર સોસાયટીમાં ગતરોજ કાળજુ કંપાવી દે તેવી ઘટના બની હતી। સોસાયટીમાં રમી રહેલા 4 વર્ષના નિર્દોષ બાળક પર રખડતા શ્વાનોના ટોળાએ અચાનક હુમલો કરી દીધો હતો। શ્વાનોએ બાળકને ઘેરી લઈને મોઢાના ભાગે અત્યંત ધાતકી રીતે બચકા ભર્યા હતા, જેના કારણે માસૂમ બાળક લોહીલુહાણ થઈ ગયું હતું। બાળકની ચીસાચીસ સાંભળીને પરિવારજનો અને આસપાસના લોકો દોડી આવ્યા હતા અને બાળકને શ્વાનોની ચુંગલમાંથી મુક્ત કરાવ્યું હતું। ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા બાળકને તાત્કાલિક સારવાર માટે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું, જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે। આ ઘટનાને પગલે સુરત મહાનગરપાલિકાની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે। મનપા દ્વારા શ્વાનોના ખસીકરણ અને રસીકરણ પાછળ દર વર્ષે કરોડો રૂપિયાનો ધુમાડો કરવામાં આવે છે, તેમ છતાં શહેરમાં શ્વાન કરડવાની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી। ખાસ કરીને ભિસ્તાન જેવા વિસ્તારોમાં રખડતા શ્વાનોનો જમાવટો બાળકો અને વૃદ્ધો માટે જીવનું જોખમ બની ગયું છે। બાળકના પિતા કમલ કુશવા અને માતા રેખાબહેને આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે તંત્રની લાપરવાહીને કારણે આજે તેમનો પુત્ર હોસ્પિટલના બિછાને છે। શું પાલિકા કોઈ બાળકનો જીવ જાય તેની રાહ જોઈ રહી છે? તેવો સવાલ અત્યારે સમગ્ર વિસ્તારમાં ઉઠી રહ્યો છે।